ઢોળાની અને અમારા કાકા જો અમે તો નાયા વગર અમે ઓ માર કાકા આપણે થી ક્યાં જવાનું છે? ગોપાલ હોટલમાં જમવા. જય હો જોગીદાસ ખુમાર. ઓ સર્વિસ વાળા હે તો હવારના પૂરમાં ઉઠી ગયા, ઉઠીને હવે જઈએ છીએ. અમારે એક સંબંધી હતા એને દવાખાને સિવિલેથી લઈને સાવરકુંડલા મૂકવા, અને પાછું સાવરકુંડલા જવાનું છે પણ હજી વાર હે. વાર મતલબ અહીંથી સાવરકુંડલા પૂકીને પાછા સીધા પાછા સાવરકુંડલા હું, બાલા કાકા અને અમારા ભાભીના મમ્મી અને એના મામા છે સિવિલેથી ઇમરજન્સીમાં લઈને જવાના હતા. એટલે બાકીનું બધું બતાવતા ભૂલી ગયા. હવે બંને રહેજો હજી જાય છે સાવરકુંડલા. વાતાવરણ મસ્ત થઈ ગયું વરસાદ જેવું. શું કેવું કાકા? હા ઉતરો રહી મને લાગ્યું એવું વરસાદ જેવું છે એમ. હવે અમે પૂકી ગયા છીએ કુંડલાની નાવલીમાં. કુંડલાની નાવલીનો એક અનોખો ઇતિહાસ છે ભાઈ. કા ભલા જોગીદાસ ખુમાર. જોગીદાસ કુમાર ગુજરાત તો ને અમે કુંડલા પોગી ગયા છે. તમે આવો છો? હા છે કુંડલાની નાવલી. બસ નાવલીમાં છો? હું આ જે કુંડલાની નાવલી આના વડે તો બહુ મોટા. હા હા. જોગીદાસ ખુમાર ની આ નાવલી કહેવાય. જોગીદાસ ખુમાર બારવટિયા ત્યારે થોડ ધીંગાણા ચીડા હતા ને એ આ નાવલી. નાવલી નદી કહેવાય. ના ઈ નથી આવતો. એ ગાડી થી. હવે અમે જઈએ હોસ્પિટલ. અહીંયા ટ્રાફિક બહુ છે. હોસ્પિટલ જઈને ભેગા થાય. જય હો જોગીદાસ ખુમાર. વાહ હવે હે ને પાછા નીકળી ગયા હવે અમરેલી જવા. એમને તો હોસ્પિટલ ઉતરે આજે આખો દિવસ ગાડીમાં જ લગભગ જાય. કેમ કે અત્યારે જો અમે હવે જાવું, ભૂખ તો લાગી. કેવી લાગી તમને? લાગે છે ને ભૂખ લાગી છે, ભૂખા કાઢ નાખે એવી. હવે ઘરે હવે વિચાર છે અહીંયા એક અમે જ્યાં ચા પીએ છે ઘણી વાર કુંડલા આવી હતી જોયો ક્વોલિટીની ચા પીને પછી એવું લાગે તો સીધી કપાવી છે અમરેલી. અમરેલી જઈને પેલા ઘરે જઈને નાહી ધોઈને નાહવાનું બાકી, ચા પીવાનું બાકી. ઉઠીને સીધો ફોન આવ્યો એટલે અમે તો આવતા રહ્યા. હવે પેલા ઘરે જવું, પેલા અહીંયા ચા પીવું, ચા બાકી છે એટલે પછી ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને ફરીથી પાછા ઓન ધ સ્પોટ જમીન ડાયરેક્ટ કુંડલા. તમારી ભેગા જે દર્દી હતા એને અમે પેલા એડમિટ કરી દીધા દવાખાને. એની સારવાર ચાલુ થઈ જશે 3 વાગે. એમાં એવું છે એમાં એવું હોય કે ભાઈ આમ જોઈએ ને તો બધા એમ કહે ને કે બહુ ભણવું જરૂરી નથી. થોડુંક ભણવું તો જરૂરી છે. ક્યારેક આવું હોસ્પિટલનું કામ હોય ને ત્યારે બહુ કેવરાવે. એટલે આ લોકોનું એવું છે એટલે બધું એટલે થોડુંક જ્ઞાન હોવું જરૂરી છે અને થોડીક સમજ હોવી જરૂરી છે. હા જેમ કે મારા બાલા કાકામાં તો બહુ છે. હા એમ ખૂટ કે વરી હે. મારા હાલા જો ને રસ્તામાં ખટારા ઊભા રાખી દીધા છે. ઓ સર્વિસ વાળા હે એને કઈ વાહે વાળાને કઈ ઘડી ફોન તો મારો તમારો બાપ આગળ કઈક હોય તો જ ન રાખતો ને. મને હું કઈ કુંડલામાં રહેવાનો શોખ છે. કુંડલામાં આવવાના ભોજામાં હમણાં થોડીક વારમાં, મતલબ કે તમારા માટે થોડીક વાર, અમારે તો દોઢ બે કલાક જેવું આરામથી થઈ જશે. અમે આવી ગયા ચા પી. આલુ સો બાલુ સો ખાઈ લઈએ અને પી લઈએ ચા. ચા પીને પાછા પાછું જવું છે અમરેલીથી કુંડલા. બહુ જાજી રાહ જો, બહુ જાજી રાહ. કેમ હબડકો લઈને પીવાની કાઠિયાવાડી સ્ટાઇલમાં. રકાબી વરણ કે તમે ગોરકા હરખો નથી દીધો કઈ બાજુ જોજો તો ઢોળાની હા બગડા લોગ ની વાય. મસ્ત મજાની ચા પી લીધી. ચા પીતા પીતા એમાં એવું થયું રકાબીનું થોડુંક બેલેન્સ ન રહ્યું તો ઢોળાણી હોતર. અમારા કાકા જોઈએ એનો ધંધો માવો
ગુજરાતીમાં કહેવાય માવો. માવા હશે કેમ કે અમારા ગુજરાતમાં છે ને માવા લવર બહુ હોય. અમારે ગુજરાતમાં છે ને લોકડાઉન થઈ ગયું હતું ને, બધુંય બંધ હોય તો હાલે. ખાવા દ્યો કે નો દ્યો, પણ ચા માવો માવો તો તો જોશે, જોશે ને જોશે જ જોશે. એમાં ખાસ કરીને અમારા કાઠિયાવાડના માણસો માટે છે ને એ જોઈએ જ એમ એ લોકોને. માવા એક વ્યસન છે, બટ ગુજરાતીઓ માટે આઈ લવ માવા. બધા એમ જ કહે કે માવા વગર નહીં ચાલે. બધા વગર ચાલશે પણ માવા વગર નહીં ચાલે. આવું છે. હવે અમે અત્યારે કુંડલાથી નીકળી ગયા. ત્યાં ઓલા ખબર ને ઓલો મોબાઈલ તમારો પડશે મોબાઈલ. હું પગ રાખી દઉં બોલ. હા તો હવે તમે લેતા જાઓ. આડું જેવી રીતે કે મોબાઈલ પગે ના રે. મોબાઈલ જો ક્યાં રાખ્યો. ઓએ આ ગાડી કેમ નથી પડતી? જો ગાડી નથી પડતી તો મારો મોબાઈલ કેથી પડવાનો? પણ ઈ આ જોગીદાસ ખુમાનનો નાવલીનો રવાડે ભાઈ ભાઈ બધ દરિયા નાવલી જેમ ઝોલા ગાતી હોય ને એમ મારી ગાડી ઝોલા ગાય છે. જમે જો બિચારા અમારા હનુમાન દાદા અમારી રક્ષા કરે. ભાઈ અમને જો કાંઈ બોલવામાં શરમ નહીં. અમે ભાઈ અમારી પાસે પહેલા કાંઈ હતું નહીં, કાંઈ નહોતું એટલે મતલબ કાંઈ જ નહોતું. અમારી ફેમિલી સીડન કહો ને તો એક સાયકલ હતી એટલાસની, અમારા દાદાની નહીં એમાં પપ્પાએ લીધી હતી ને પછી. હા એટલાસની સાયકલ હતી. સાયકલમાં તમે સમજી લ્યો ને કે પાછળ જ્યાં કેરિયર આવે ને ત્યાં હું બેઠતા, ત્યાં મારા મમ્મી બેઠતા. આગળ જે દાંડલો હોય ને ત્યાં એક નાની સીટ નાખેલી હોય, ત્યાં હું બેઠેલો હોય ને આગળ એક નાનું ટોપલું હોય, એમાં મારી બેન બેઠી હોય. એમાં આગળ દાંડા ઉપર રૂમાલ વીટી દીધો હોય એટલે કેટલું લાગે નહીં. આવી રીતના ટૂંકમાં અમારી ફેમિલી સિટીને આમ અમે ફરતા. અમારે પહેલા જ્યારે સાયકલ નહોતી ત્યારે અમે ક્યારેય અમે બાલા કાકા ત્યાં જતા ને તો હું બહુ કહેતો કે રિક્ષા બાંધી દો. મારા પપ્પાને રિક્ષા બાંધી લો તો મારા પપ્પા ખોટું બોલતા કે આગળથી બાંધી લેશું, આગળથી બાંધી લઉં છું, આગળ એમ કરીને ઘર સુધી અમે ચાલી નહીં જતા. કેમ કે ત્યારે ફાઇનાન્શિયલી બહુ વીક હતા એમ બધા, સમય નબળો હતો. એટલે અત્યારે અમારે જે કાંઈ છે ને ભાઈ અમારા વડીલોના આશીર્વાદ ને માતાજીની દયાથી જે કાંઈ છે, અને અમને અમારા મા બાપનો સપોર્ટ એવડો છે એટલે કાંઈ વાંધો નથી આવતો. પણ અમુક જે લોકો છે ને જે અત્યારે પૈસાવાળા બહુ વધારે થઈ ગયા હોય, એ લોકો એવું કરે અત્યારે આ ચાની હોટલ, હા તમે જુઓ ને કે ભાઈ રોડ ઉપર હોય દુકાન એટલે ધૂળ તો ઉડવાની જ છે ખુરશી ઉપર. છે પેલું ગંદુ છે ત્યાં આગળ ના બેસાય, ત્યાં આગળ ના બેસાય. મને દાંત આવે. શું પેલું ગંદુ છે તું બેસી ગયેલી, તું ગયેલી આવા ભર્યા છે. ફોન દીધી હું જમી લઉં. હવે અમે પૂગી ગયા બાપા ઘરે જમીન કરજે પાછા એમ ના ચાલે. હવે સીધી ગાયું બહુ હોય. લાવો ને હવે ચા પે નથી ભાઈ, મોડું થાય. અમે હમણાં નવી એક ચેનલ મારી બેન બનાવે છે. કાકા આપણે કાકા આવે ને કાકા નહીં લેવા છે. ઓલા કાળીસ કિચન, કૃપાસ વર્લ્ડ, કાળીસ વર્લ્ડ. ડાર્ક એનર્જી તમારે જોતી હોય, એને લાખ ના આપતા ડાર્ક એનર્જી, તો એ ચેનલ ઉપર વિઝિટ કરજો. તમને ડાર્ક એનર્જી મળી જશે ટૂંક જ સમયમાં. આજે જ વિડીયો અપલોડ કરવો હતો પણ ન થયો કેમ કે હું બહાર બધા દોડાદોડીમાં કહેવાય ને અમે સેવાનું કામ બહુ કરીએ ને. નાઈને લાગી મસ્તી ના એ જોઈ લીધું. હા ધોળા ના ભાઈ ના, નાઈને લાગી તો મસ્ત એમ જોઈ તો લીધું એમ. કેમ પણ લાગી ને જોરદાર. એમાં એવું છે હોય અમે હે ને મારા કાકા છે ને નાવાના બહુ આળસુ, અઠવાડિયે એક વાર નહીં બરોબર. અને અમારે આ તો મહિનામાં એકવાર નાતી હોય તો ખબર નહીં. બાકી મારો હમણાં હું લઈ આવ્યો ડેનવેરનો સ્પ્રે, હમણાં વ્લોગમાં બતાવો. એ સ્પ્રે એ વાપરીને એટલે બધાને એમ લાગે ને હાલો હમણાં પી લઈએ. બે ચા પીએ આપણે પીએ ચા દૂધ. જલ્દી ઉતાવળ મોડું થાય. ફોન કર્યો તમે?
પેલા ભાઈ કરો ને યાર મામાને ફોન શેર પર પેલા કરી દેવાય પછી ભલે પોણી કલાકે ફૂટેજ લેવા માટે બોલે છે. ફૂટેજ કઈ લીધી ખબર પડી ગઈ ને? તમે ક્યાં હતા સાહેબ? કેમ ઉતો તો કેમ એમ હું ને મીત ઘરે છો ને હું મીત આપણે પહેલો બ્લોગ આપણે બનાવી સેકન્ડ બ્લોગ આપણો ચારે એમનો બનાવ્યો ચેલેન્જ વિડિયો જ બનાવવાના છે મારી ચેનલમાં. અને દાંત કાઢી છે કાંઈ નથી. જો જો કાંઈ બોલશે નહીં, કાંઈ નહીં બોલે, કાંઈ નહીં બોલે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. ભિખારી આવી ગયા છે, ભીખ માંગવા સબસ્ક્રાઇબર થોડા ભીખ આપી દેજો. નાવડી ડૂબી સાજા કરે ફિલ્મી બ્રો વિકી કાલાવડિયા નામ જ કાપે મારી ચેનલ પાછી દાડી આને કેમ હવે તું આવી હવે તું આવી. તો ફાઇનલી અમે ચા વા પીને હવે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે. ઝાલા ને અમારા કાકા જો તો ફરી હવે જઈએ છીએ પાછા જઈએ છીએ સાવરકુંડલા. અમારે ઘર પાસે છે ને ગાયુંનો ત્રાસ બહુ. આગળ કંઈક પથરો છે, પછી મારા કાકાને ખબર ન પડે કે લઈ લઈએ આપણે પથરો. આપણે રિવર્સ ગિયર નાખી દેવાનો. કાકા ઉપર તો આપણે વિશ્વાસ છે જ નહીં. આવે આ અમારા ઘર પાસેનું મેદાન, અહીંયા અમે બહુ ક્રિકેટ રમી. મતલબ અમે તો શું અમારા પરામાં અમારા ગજેરા પરાના જેટલા બી છોકરા છે ને કથિરિયા પરાના આમ બધા અહીંયા મોટા થયા છીએ. આપણે મોહિત કાછડિયા એ અમારે બહુ પહેલાં અમે યુટ્યુબ સાથે સ્ટાર્ટ કરી હતી બધા, હું મીતુ બધા અહીંયા. આ જોઈ લ્યો અમારો ઘર પાસેનો એરિયો. અમારે અહીંયા ગાયું બહુ હોય. ગાયુંનો અમારે અહીંયા કેમ કે ગાયું કહેવાય તો ને ખોટું મોટા પોતાની વાહવાયું ન કરાય, પણ ગાયુંની અમે સેવા અમે તો હું તો શું અહીંયા પરામાં બધા લગભગ ગાયુંની સેવા તો બધા કરે છે ભાઈ, એટલે સારું કહેવાય. એટલે ગાયુંને અહીંયા મજા આવે. ગાયું રહે, અમે કોઈ ડિસ્ટર્બ ન કરી. ક્યારેક ગાડી નડે તો હોર્ન બોર્ન મારીને ઊભા કરીએ. તો ચાલો હવે નિલેશ ભાઈ સુરેલાને ને લેવા જઈ. જો તો ત્યાં ગાડી. તો ગાઈસ કાલનો વ્લોગ મતલબ કહેવાય ને કે થોડોક અધૂરો રહી ગયો હતો. મતલબ રાતના અમે જ્યારે અમે બીજી વખત કુંડલા ગયા ને ત્યાં અમે શૂટ ના કરી શક્યા. એટલે એનું કોઈ કારણ નહોતું, કેમ કે થોડુંક લેટ થઈ ગયું હતું. અને પછી શું કહેવાય મારી સિવાય કોઈ ડ્રાઇવિંગ કરવાનું નહોતું. એટલે અનફોર્ચ્યુનેટલી કોઈ શૂટ ના થયો. કાલનો વ્લોગ અધૂરો રહી ગયો. અને તમે વિચાર્યા કે ભાઈ કાલનો અધૂરો વ્લોગ આજે દિવસે કેમ ચાલુ કર્યો. કાલનો વ્લોગમાં એવું હતું, મૂડ ઓફ થઈ ગયો હતો કે હવે આવતા હતા ને તો રસ્તામાં બિગ બોસના ન્યૂઝ મતલબ એક પેજ છે ફેસબુકમાં, એનું એ પેજ અમે નોટિસ કરીએ. મતલબ એ પેજમાં જોયા રાખીએ બિગ બોસની રિલેટેડ ન્યૂઝ આવે. પણ કાલની જે ન્યૂઝ હતી ને બહુ ખતરનાક આવી બિગ બોસમાંથી કે શિવાની અને વિશાલ બંને ઇવિક્ટેડ થઈ ગયા. એટલે એ કહેવાય ને કે શોકિંગ ન્યૂઝ કે એમાં કટારિયા આપણો ફેવરિટ કન્ટેસ્ટન્ટ છે, લવકેશ કટારિયા. અને આ બિગ બોસ વાળાએ આ વખતે છે ને એક રમત રમી નાખી, ગેમ રમી નાખી. શું ખબર નહીં, ઓલો 2 ઘરવાળી વાળો અરમાન મલિક એને કઈ રીતના ન્યા રાખ્યો ને. એક સાઈ કેતન કરીને છે, પછી નેઝી છે. સાઈ કેતન શું કરતો હોય ને, અમુક અત્યારે બિગ બોસની ઓડિયન્સને પણ ખબર નથી હું ઇઝ સાઈ કેતન કોણ છે. એટલું જ નહીં, પાછો આ નેઝી યાર ભલે કમબેક છે, એના ઉપર મૂવી બન્યું, જે બી હોય સ્ટ્રગલ બગલ હોય, બધાને સ્ટ્રગલ તો હોય જ. બટ એનું કહેવાય ને કે એના સીન અમુક એવા છે ને કે એ નશો કરીને ના આવ્યો એવું પ્રિટેન્ડ થઈ જાય છે. બીજું કે ઘણા એવા કન્ટેસ્ટન્ટ હતા કે જે ડિઝર્વ નહોતા કરતા, એના કરતાં વધારે તો વિશાલ અને શિવાની ડિઝર્વિંગ હતા. પણ છતાં આ બિગ બોસ છે કાંઈ નક્કી ના કહેવાય આ વખતે ખરેખર સ્ક્રિપ્ટેડ થયું હોય કે ખરેખર કોઈ બાયસ થયું હોય. આવું બધું હતું એટલે એના ટેન્શન તો નહીં, એક આમ કહેવાય ને ઓ માય ગોડ આ બંને જતા રહ્યા. અને કટારિયા વેરી ઇમોશનલ, બહુ જાજો ઇમોશનલ થઈ ગયો હતો. કાલે અમે વ્લોગમાં જોયું.
તો હવે આજના વ્લોગ બે કમ્બાઈન્ડ વ્લોગ કરી નાખશું, કાલનો અત્યારે ભેગો કરી નાખશું. આજના વ્લોગમાં અત્યારે કેટલા વાગ્યા છે? 3:30 વાગ્યા છે બપોરના, અને આપણે કામ કરવા બેઠા છીએ. કોમ્પ્યુટર ચાલુ જ કર્યું, તમે જોઈ શકો છો. અને હવે જોઈએ આજનો શું પ્લાન થાય છે. અને યાર કેવું હોય ખબર, આમ રેન્ડમલી હોય, કંઈ આમ ફિક્સ કરેલું ન હોય કે આજે આટલા વાગે આ કરવું ને નહીં એમ. બટ મારું વર્ક ને એવું અમુક જે હોય એ ફિક્સ હોય, બાકી બધું અંધારામાં હાલતું હોય, મજા આવી કરવાની, એન્જોય કરવાનું, બાકી કાંઈ નહીં. તો અમે એક નવા વિડીયોનું કહેવાય ને શૂટિંગ કર્યું છે, મતલબ એક ચેલેન્જ વિડીયો છે કે જે કાંઈ હોય. આમ જો હા બધી સેટઅપ થાય છે. નવી ચેનલ મારી બેનની કેવી ભાઈ નામ બોલતા આપને આવડતું નથી. કૃપાસ વર્લ્ડ એવું કાંઈક છે નામ. લિંક એ વિડીયો મારા વિડીયો પહેલા અપલોડ કરશું ને તો આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી દેવું. અહીંયા બધું ચાલે જો, વ્લોગર કે સામને વ્લોગર. પાર્થભાઈ એડિટર હે, ફોટોશોપ પર ડિઝાઇન કરે ને. બીજું અને અમારે નીચે બેઠા છે જેની પોતાની નવી ચેનલ છે, એની લિંક તમને બાયોમાં જોવા મળશે. હા ચાલુ આ જે ચેલેન્જ જે છે ને એની ઈ ચાલુ થાય ને ત્યારે અમે આ કન્ટિન્યુ નહીં કરી ગયું, કેમ કે મારા મોબાઈલમાં કહેવાય ને સારું રિઝલ્ટ આવે ને. ઊંચે લોકો की ऊंची पसंद Vivo X100. હા તો બોલો હવે. આજુબાજુ બેઠા હશો, પછી તમારા બેની આંખે ઓલું બાંધેલું હશે, પછી તમને બતાવીશ. જો જે પેલા ગેસ કરે ને એને પૂરી ખાવાની, અને જે હારી જાય એના જે મસાલા વાળું મેં ખડા મસાલા જે કહેવાય આપણા કાઠિયાવાડીમાં એનું પાણી મેં બનાવ્યું છે, ઈ જ છે પીવાનું, અને એક ઝાપટ મળી અલગ. બધી વાત હતી, પણ એ વ્લોગ બનાવવા હાટુ છે ને મેકઅપ કરવા પડે. અમે તો નાયા વગર અમે નાયા વગર અમે ચાલુ કરીએ. ચાલો નાયા વગર હો. વેરાયટી હારી. હવે બીજી ચેનલ નો જ વિડીયો ઉતારીશ. વ્લોગ ચાલુ છે અમારો, વ્લોગ ચાલુ રાખું છું. બીજી એક ચેનલ એની હતી, હવે આ ચેનલ મારી, મતલબ ચેનલ નહીં, એક ચેલેન્જ એની હતી, ચેનલ એમની છે. હવે એક ચેલેન્જ મારા તરફથી પણ મળશે. તો હવે વ્લોગમાં નહીં બતાવી શકું તમને. મદદ ઓ મારી હા પપ્પા, હવે ખાલી મારી વાત, એ ઉભો રહે. તમારી આંખે પાટો બાંધો હોય બરોબર, ખાવાનો કલર આવે, ખાવાનો કલર એનો એની કોઈ સુગંધ આવે હે? કોઈ સુગંધ? ખાવાનો કેસરી ઓલો આ લાડવામાં નાખવાનો કેસરી કલર હોય એનો સુગંધ આવે? આ ખોટું તો બોલો મને લાગે આણે કેવું કે પણ ઈ ને આ ઓલાએ કરી ચીટિંગ, હાલો માસી ને જાઉં. એને ચીટિંગ કરી કુપાલી. કોણે કુપાલી? પેલા આ મિતુડાએ. આમ તમે આખું પાટો હોય, આખે પાટો હોય પપ્પા, તમે આમ અડીને તમે આમ તમે અડો એટલે તમને શું લાગે? એટલો લીસો હોય ને તો ચણાનો લોટ હોય, પેલા મેંદાનો લોટ હોય લીસો, બરોબર? મેં કીધું મેંદાનો લોટ, તો ઓલો કલર હોતર બોલી ગયો, ખાવાનો કેસરી કલર. કલર તો કોઈ એમ તું હાય ગાઈસ, તો હવે આવી ગયા છે મારા હર્ષદભાઈ ઘરે. મારા કાકા આપણે અહીંથી ક્યાં જવાનું છે? ગોપાલ હોટલમાં જમવા જમવાનું કે જમવાનું જ દેખવાનું. ગોપાલ હોટલમાં પંજાબી અમે ખાવા જવાનું. અમારે અહીંયા છે ને પંજાબી, અમારા સ્પોન્સર છે અલ્પેશભાઈ કાલાવડિયા, વિકી ગલાવડિયા, અશ્વિન ગલાવડિયા. હા અલ્પેશ કાલાવડિયા. મતલબ અમે એમાં એવું છે ભાઈચારા ઓન ટોપ. અને સ્પેશિયલી અમારે જે ખરેખર અમારે જે ભાઈ છે ને એ અમે હારે રહી. જો કે ભાઈ જ ન થાય ઉમર અકબર એમ તો કાકા થાય. કાકા છે કાકા. ટ્રિપલ કે નહીં ઓકે કયું કાળુભાઈ કાલા કયું અમારા કાકા છે કાળુભાઈ કાળુભાઈ ટ્રિપલ કે
ખતરો કે ખિલાડીઓ નીચે બેન આજ મારી ચાલ આજ મારી ફાટી રહી છે હે એ કેવો વેર હતો તેથી જોયું 4 વર્ષ હંજવારી કાઢી ચાલો અમે થોડીક સાફ સફાઈ કરી લઈએ રૂમ ની ઘરે કોઈ છે નહીં પછી અમે વ્લોગમાં કન્ટિન્યુ કરીએ